વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર જોયું ઈ-કોમર્સના ફાયદા. હવે ઈ-કોમર્સના ફાયદા છે, કોઈ વસ્તુના ફાયદા આટલા બધા હોય, આટલું બધું સરસ કાર્ય થતું હોય, તો એ જ વસ્તુની ગંભીર મર્યાદાઓ પણ હોય છે. ક્યારેક એ ફાયદાઓ મર્યાદા સ્વરૂપે પણ સામે આવતા હોય છે. કે જેમ કે સમયનો બચાવ ઈ-કોમર્સનો ફાયદો હતો, તો ઘણીવાર એ જ વસ્તુ ઈ-કોમર્સની અંદર મર્યાદા સ્વરૂપે પણ બહાર આવતી હોય છે. તો જોઈએ આપણે ઈ-કોમર્સની મર્યાદાઓ કે કઈ કઈ પ્રકારની મર્યાદાઓ છે. પહેલું છે પરિવર્તન સામે પ્રતિકાર. પહેલો ટોપિક છે પરિવર્તન સામે પ્રતિકાર. હવે પરિવર્તન સામે પ્રતિકાર એટલે શું? તો કે જે વેપારીઓ છે એ વેપારીઓને ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરતા નથી આવડતું, તેવા વ્યક્તિઓ આ વ્યવસાય કરી શકશે નહીં. પછી એમની અંદર જે, કારણ કે ઈ-કોમર્સનો તમે યુઝ કરો છો એટલે ઇંગ્લિશ તમારું પાવરફુલ જોઈએ. જે લોકો ઇંગ્લિશની અંદર વીકનેસ ધરાવે છે એ લોકોને આ ધંધો વ્યવસાય કરવો મુશ્કેલ પડશે. કારણ કે એ લોકોને એ વ્યવસાયની અંદર સમજ નહીં પડે તો એ વ્યવસાય કરી શકશે નહીં. અને જો એ વ્યવસાય કરવો હશે તો બીજા વ્યક્તિનો એફોર્ટ કરવો પડશે. એ વ્યક્તિ આવશે, એ વ્યક્તિ જેમ એ ધંધો ચલાવે એમ એનો ધંધો ચાલશે. પણ પોતાની મહેનતથી, પોતાના વિચારોથી જો એના ઉત્પાદનમાં વધારો કરવો હશે તો એના માટે મુશ્કેલીનો એક સામનો કરવો પડશે. બરોબર? એટલે કે પરંપરાગત વ્યવસાયમાંથી ઈ-કોમર્સમાં જવા માટે પરિવર્તન જરૂરી છે. કારણ કે એમાં ઘણી બધી પેકિંગથી માંડીને પછી એ પ્રોડક્ટની ડિટેલ રાખવી, ઓનલાઈન બિલિંગ બનાવવું, સ્ટોક મેનેજ કરવો, બરોબર, પ્રોડક્ટની ડિલિવરી ટાઈમસર કરવી, આ બધા પરિબળો એને ધ્યાનમાં લેવા પડશે. જો એ આ પરિબળોને ધ્યાનમાં નહીં લે તો એનો ધંધો ઓટોમેટિક ડાઉન થશે. જેમ કે માનો કે એને 3 દિવસનો સમય આપવામાં આવ્યો અથવા તો સેમ દિવસે ડિલિવર પ્રોડક્ટની નહીં કરી શકે તો ગ્રાહક અનસેટિસ્ફાઈડ થશે. કારણ કે ગ્રાહકને ઝાઝા સમયની અંદર જો માલ પહોંચશે તો એ અનસેટિસ્ફાઈડ થશે. પ્લસની અંદર પેકિંગ મટીરીયલ સારું યુઝ નહીં થયું અથવા તો એની પ્રોડક્ટ જેમ તેમ ગ્રાહક સુધી ડિલિવર થશે તો પણ ગ્રાહક અનસેટિસ્ફાઈડ થશે. અને ગ્રાહક અનસેટિસ્ફાઈડ થાય એટલે ઈ-કોમર્સનો ઉપરથી ખરીદી કરવાનો એનો વિશ્વાસ ઉડી જશે. એટલે પરિવર્તન, વેપારીને પરિવર્તનની જરૂર પડે છે કે એ બધા પરિબળો જે એના ઓનલાઈન ઈ-કોમર્સ બિઝનેસ કરવા માટેના જે પરિબળો છે એક એક પરિબળથી એને જાણકાર રહેવું પડશે. અને એ જાણકારી હશે તો ઈ-કોમર્સની અંદર સારી રીતે વ્યવસાય કરી શકશે. બીજો છે પ્રારંભિક ખર્ચ. ચલો માનો કે એને ઈ-કોમર્સનું નોલેજ છે, કઈ રીતે વ્યવસાય કરવો એ ખ્યાલ આવી ગયો, તો ઈ-કોમર્સની અંદર પ્રારંભિક ખર્ચ પણ કરવો જરૂરી છે. હવે પ્રારંભિક ખર્ચ કેવો હોય છે? માનો કે એને સ્ટોક મેનેજમેન્ટ છે, પછી કયા પ્રોડક્ટની ડિટેલ છે એ બધી મેનેજ કરવા માટે અલગથી સોફ્ટવેર લેવું પડશે. 15-20 ઓર્ડર હોય તો પ્રોબ્લેમ નથી આવતો, પણ જે વ્યક્તિ રોજના 1000 થી 2000 ઓર્ડર મોકલે છે એ ઓર્ડરની અંદર એને મેનેજ કરવો પડે કે ભાઈ કઈ પ્રોડક્ટ મારે ખૂટી ગઈ છે તો એનો સ્ટોક લાવવો જોઈએ. હવે જો એ સ્ટોક મેનેજ નહીં કરે તો જે પ્રોડક્ટ ખૂટી નહીં હોય એ સ્ટોક આવી જશે, એટલે સ્ટોક વધી જશે, મૂડીનું રોકાણ થઈ જશે વધારે. તો સ્ટોક મેનેજમેન્ટ કરવું પડશે. પ્લસની અંદર જે 1000 ઓર્ડરની ડિલિવરી કરે છે તો એમાંથી બધા જાય એવું જરૂરી નથી. એમાંથી 30 થી 35% રિટર્ન પણ આવે. તો કયા પ્રોડક્ટ વધારે રિટર્ન આવે છે એ પણ ધ્યાનમાં લેવું પડશે. જો એ રિટર્ન કયા કારણસર આવી છે એ પણ ધ્યાનમાં લેવું પડશે. એટલે પરિવર્તન તો એને જોશે જ તે. જો એ રિટર્ન ધ્યાનમાં નહીં લે તો ગ્રાહક સામે અનસેટિસ્ફાઈડ થશે, એનું જે રેટિંગ રેશિયો છે એ ઘટશે. સોફ્ટવેરનો ખર્ચ કરવો પડશે મેનેજમેન્ટ માટે, બિલિંગ સિસ્ટમ તૈયાર કરવી પડશે. ત્યારબાદ એના સાધનો જે જોઈએ, કમ્પ્યુટર, પ્રિન્ટર, બરોબર, પછી પેકિંગ મટીરીયલના જે સ્પેશિયલ સાધનો આવે છે એ સાધનો જોઈશે, તો એ સાધનોનો ખર્ચ આવશે. પછી આ પેકિંગ મટીરીયલ બોક્સની અંદર જે બેગ છે, સેલોટેપ છે, વ્યવસ્થિત પેકિંગ કરવા માટે અલગ અલગ પ્રકારની જે બબલો આવે છે એ બબલ્સ ની પણ જરૂરિયાત પડશે. તો પેકિંગ મટીરીયલનો ખર્ચ વધશે. એટલે કે એને એક પ્રોડક્ટ દીઠ 30 થી 40 રૂપિયાનો ખર્ચ અલગથી લાગશે. એક પ્રોડક્ટ સેલિંગ કરે એટલે 30 થી 40 રૂપિયાનો ખર્ચ એને અલગથી મૂકવો જ પડશે. અને જો મૂકશે તો એ પ્રોડક્ટનું
વેચાણ એ વ્યવસ્થિત કરી શકશે અને તો જ એને નફો મળવા પાત્ર મળશે. બરોબર. ઘણા વેપારીઓ છે ને ખ્યાલ નહીં હોય પેકિંગ મટીરીયલનો એનો ખર્ચ ચડાવે નહીં તો એને જ્યારે હિસાબ કરે ત્યારે ખોટ દર્શાવે. માનો કે એક પ્રોડક્ટ છે 300 રૂપિયાની, હવે એની પડતર કિંમત એને 150 રૂપિયાની આવે છે. બરોબર. આ 150 રૂપિયાની એની પ્રોડક્ટની કિંમત છે. એટલે હવે એ વ્યક્તિ શું કરશે, એની ઉપર નફો ચડાવશે. માનો કે એને 60 રૂપિયા જોઈએ છે એટલે 210 રૂપિયા પ્રોડક્ટની નેટ પ્રાઇસ છે. 210 રૂપિયા એટલે 30 થી 40 રૂપિયા બીજો તમે જુઓ એટલે 200 ને આપણે 30 રૂપિયા મૂકીએ એટલે 240 રૂપિયા પેકિંગ મટીરીયલ ના થાય એ થઈ. પછી તો કે એની ઉપર જીએસટી લાગે ત્યારે જીએસટી આવી ગયું 5% જીએસટી લાગે તો 5% જીએસટી તમે મૂકો એટલે 12 રૂપિયા આપણે 15 રૂપિયા મૂકી દઈએ એટલે 255 રૂપિયા એ થયા. બરોબર. હવે એને નફો 60 રૂપિયા મૂક્યો તો 255 એ થયો. પ્લસ ની અંદર જે ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર તમે વેચાણ કરો છો એ વેચાણના અલગ એના 7% કે 8% એનો સર્વિસ ચાર્જ લે. 7 થી 8%. તો 7 થી 8% તમે આ પ્રાઇસ ઉપર મૂકો એટલે તમારે ઈ 30 રૂપિયા બીજા મૂકી દેવાના અને 30 રૂપિયા તમે બીજા મૂકો એટલે 285 રૂપિયા થઈ ગયા. પ્લસ ની અંદર વેટ ઉપર એની ડિલિવરી ચાર્જ હોય છે તો એ ડિલિવરી ચાર્જ તમે ઉમેરો. માનો કે 500 ગ્રામ નો ડિલિવરી ચાર્જ કે તો 45 રૂપિયા હોય છે અને 45 રૂપિયા તમે ઉમેરો એટલે 330 રૂપિયા થઈ. હવે તમે જો કે પ્રોડક્ટ તમે સેલિંગ કેટલામાં કરો છો 30 રૂપિયામાં અને તમારું કોસ્ટિંગ એવું કેટલું 330 રૂપિયા. જો તમે 330 રૂપિયાનું કોસ્ટિંગ કરશો તો તમને 60 રૂપિયા પ્રોફિટ મળશે. નહીંતર આ પ્લસ જે 30 રૂપિયા થયા છે એ 30 રૂપિયાની ખોટ તમને પ્રોફિટમાંથી આવશે એટલે તમને ત્યાં પ્રોફિટ તમારો ઘટીને 30 રૂપિયા થઈ જશે. તો આ કેલ્ક્યુલેશન કરવા માટે સોફ્ટવેરની જરૂર પડે છે. તો વ્યક્તિને ખબર પડે કે વેપારીને ખબર પડે કે ભાઈ હું નેટ પ્રાઇસ આટલામાં વેચું તો મને આ પ્રોડક્ટ દીઠ આટલો બેનિફિટ થાય. હવે માનો કે જો આ પ્રોડક્ટ હજી જો 30 રૂપિયા પ્રોફિટ થયો છે, હવે એ જ પ્રોડક્ટ રિટર્ન આવે છે તો રિટર્નનો ચાર્જ કંપની સર્વિસ ચાર્જમાંથી કાપી લેશે પ્લસ ની અંદર ડિલિવરી ચાર્જ એની પર નાખશે એટલે કે ઈ સર્વિસ ચાર્જ પેલા 110 રૂપિયા હોય રિટર્ન. હવે 30 રૂપિયાનો પ્રોફિટ હતો સામે રિટર્ન આવતો 110 રૂપિયાનો તમે 30 રૂપિયા કાઢો એટલે નેટ 70 રૂપિયાની ખોટ આવી તમારે. તો જે પ્રોડક્ટ તમે વેચો છો એના પ્રોફિટમાંથી 70 રૂપિયા કટ થઈ જવાના છે. તો એ મેનેજમેન્ટ કરવા માટે સારા એવા સોફ્ટવેરની જરૂર પડે જેથી તમને ખ્યાલ આવે કે કઈ પ્રોડક્ટ વધારે રિટર્ન આવે એટલે રિટર્નનો ખર્ચ વધી જાય છે. તો રિટર્નનો ખર્ચ ઘટાડવા માટે તો કઈ પ્રોડક્ટ મારે ન વેચવી જોઈએ, કઈ પ્રોડક્ટ વેચવી જોઈએ, માર્કેટમાં કઈ પ્રોડક્ટ સારી ચાલે છે, ગ્રાહકોને કઈ પ્રોડક્ટથી સેટિસ્ફાય છે એ મેનેજ કરવા માટે આપણે સોફ્ટવેર જરૂર પડે. એટલે કે પ્રારંભિક ખર્ચ વધે છે, આ કેલ્ક્યુલેશન જોઈએ છે. એટલે પરિવર્તન આના માટે થવું જ પડે છે. વેપારીઓના સામે શું હોય કે પરંપરાગત વ્યવસાયની અંદર શું હોય, માનો કે 150 રૂપિયાની આવી તો ચલો એ ડાયરેક્ટ પોતાનો પ્રોફિટ એડ કરી 300 રૂપિયા વેચી લે એટલે 150 રૂપિયા બીજા 50 રૂપિયા અલગ ચાર્જ રાખે તો એને 100 રૂપિયા નેટ પ્રોફિટ મળે. પણ આમાં એવું ન થાય. આમાં તમે જુઓ ખર્ચ અલગ અલગ ઉમેરતા જાય. પ્રોફિટ આવે, પેકિંગ મટીરીયલ આવે, જીએસટી આવે, પ્લસ ની અંદર આ રિટર્ન ચાર્જ લગાડે, કંપનીનો સર્વિસ ચાર્જ લગાડે, બધા ચાર્જ લગાડીને એ પ્રોડક્ટ એને વેચવી પડે. તો હવે બીજો વસ્તુ એ થાય જો એક પ્રોડક્ટનો ભાવ વધારે તો શું થાય, સર્વિસ ચાર્જ ને બધું એડ કરે તો શું થાય, તો માર્કેટમાં જે પ્રોડક્ટ એને ત્યાં પરંપરાગતની અંદર જે એના સ્થાનિક એરિયા પર મળે છે એના કરતા કોસ્ટિંગ કેવું આવી જાય, વધુ આવી જાય. તો કોસ્ટિંગ ઘટાડવા માટે એને નક્કી કરવું પડે કે મને જે એની નેટ પ્રાઇસ નેટ અમાઉન્ટ મળે છે, નેટ અમાઉન્ટ જે વેચાણ કિંમત, ખરીદ કિંમત જે મળે છે ખરીદ કિંમત મારે કેવી કરવી પડે, ઘટાડવી પડે. ઉત્પાદન માટે ધ્યાન રાખવું પડે. તો એ બધી વસ્તુના ખર્ચ ઘટે એના માટે પ્રારંભિક ખર્ચ જરૂરી છે. તો એમાં વધારો થાય. એટલે ઇન્વેસ્ટમેન્ટ મૂડીરોકાણ છે શરૂઆતમાં કેવું થશે, વધુ થશે. એકવાર તમારો ધંધો સેટ થઈ જાય પછી તમને એની ઉપર એકદમ તમે ગ્રીપ આવી જાય પછી તમે વ્યવસાય વ્યવસ્થિત કરી શકો. ત્રીજો એની ગેરમર્યાદા છે સુરક્ષા.
સુરક્ષાની ગેરમર્યાદા શું છે કે ભાઈ હવે તમે જે કઈ ગ્રાહક છે ગ્રાહક ઓનલાઈન ખરીદી કરે છે તો એ ખરીદીની અંદર પોતાની બધી ડિટેલ નાખે, એડ્રેસ નાખે, મોબાઈલ નંબર નાખે, ઈમેલ એડ્રેસ નાખે, પ્લસ ની અંદર બેંકની ડિટેલ નાખે. તો હવે એસબીઆઈ વાળા તો પોતે કોલ કરીને એવું કહે છે કે ભાઈ તમારો ઓટીપી, તમારો ક્રેડિટ કાર્ડના જે 16 અક્ષરનો ડિજિટ, એક્સપાયરી ડેટ અને સીસીવી કોડ બેંક કોઈ માંગતું નથી. તો એ આપણે ત્યાં શું કરીએ છીએ? આપીએ છીએ. હા, ટુ સ્ટેપ વેરિફિકેશન છે, ઓટીપી આવીને પૈસા કપાય છે, પણ ઘણીવાર આ ઈ-કોમર્સના માધ્યમથી હેકરો પોતાનો મોબાઈલના મેસેજો હેક કરીને તમારા બેંક ડિટેલમાંથી પૈસા ઉપાડી શકે. કારણ કે બેંકની અંદર બાકી જે એટીએમ કાર્ડની ડિટેલ હોય એ તમે આપેલી જ હોય છે. તમારી જે બેન્કિંગ ક્ષેત્રની સુરક્ષા છે, તમારી પર્સનલ ડિટેલની સુરક્ષા છે, ત્યાં તમને એનો ભય રહે છે. અને ઘણી વેબસાઈટો એવો છે ઇન્ટરનેટના માધ્યમથી આ પ્રસારિત થતી હોય એવા અનધિકૃત વ્યક્તિઓનું જોખમ આપને રહેતું હોય છે. આ સુરક્ષાનો મોટો સવાલ ઈ-કોમર્સની અંદર જોવા મળે છે. ત્યાર પછી જોવા મળે છે ગોપનીયતા. ગોપનીયતાની અંદર કેટલીક સંસ્થાઓ ગ્રાહકની માહિતી વેચી દે છે. તમને એમ થાય કે વેચી દે એટલે કઈ રીતે? તમને ખબર ન હોય, માનો કે ફ્લિપકાર્ટ છે તો ફ્લિપકાર્ટની અંદરથી ઘણા બધા લોકો ખરીદી કરે છે. ભારતની અંદર 1.3 અબજ વસ્તી છે, તો 1.3 અબજમાંથી માનો કે આપણે 70 કરોડ લોકો ખરીદી કરતા હોય, તો 70 કરોડ લોકોનો ડેટા એની પાસે હોય, તો 70 કરોડ લોકોનો ડેટા એ બીજી કંપનીને વેચે, જેમ કે લાઈફ ઇન્સ્યોરન્સ વાળા છે, બરોબર, તો પછી શેર બજાર વાળા છે, એ બધાના ડેટા વેચે. પણ તમે ક્યારે લાઈફ ઇન્સ્યોરન્સ વાળાને પાસે શોપ પાસે તમે ગયા પણ નથી, તો એ ત્યાંથી કોલ આવે કે ભાઈ તમારે ઇન્સ્યોરન્સ લેવો છે, તમે વિચારવા પડી જાવ કે ભાઈ આ કોલ આવ્યો ક્યાંથી? મેં તો કોઈને નંબર આપ્યો નથી, કોઈ લાઈફ ઇન્સ્યોરન્સમાં હું ગયો નથી, તો એની પાસે મારો નંબર ક્યાંથી આવ્યો? અને એ નામ સહિત કે તમે આ બોલો છો, તમે આવી રીતે ઇન્વેસ્ટ કરવા માંગો છો, આપને કહેશે, અને એના જે પ્રલોભનો છે આપને આપશે. એટલે કે આપણી જે પ્રાઇવસી છે, આપણા જે ડેટાની ગોપનીયતા છે, એ અહીંયા સુરક્ષામાં મુકાઈ જશે. બીજું, બેન્કિંગની અંદર પણ આ છેતરપિંડી એ આપને જોવા મળે છે. બેન્કિંગ ક્ષેત્રે મેં તમને કીધું એમ આગળની અંદર સુરક્ષામાં જે ભય ઉભો થાય છે, બેન્કિંગ ક્ષેત્રમાં પણ આપને ભય ઉભો થાય છે. પછીનો જે મુદ્દો છે વિશ્વાસનો અભાવ. ગ્રાહક 100% વિશ્વાસપૂર્વક એ માહિતી લઈ ન શકે, કારણ કે અત્યારે માર્કેટની અંદર ફર્સ્ટ કોપી પ્રોડક્ટની ખૂબ જ ઉપયોગની અંદર વધારે પડતો જોવા મળે છે. તમે ઓરિજિનલ પ્રોડક્ટ અને ડુપ્લિકેટ પ્રોડક્ટ જો તમારી સામે આવે ને તોય તમે એનો ડિસાઇડ ન કરી શકો કે ભાઈ આ બંને પ્રોડક્ટ જોઈને નક્કી ન કરી શકો કે આ ઓરિજિનલ છે ને ડુપ્લિકેટ છે. આટલી બધી સુવિધાઓ, આટલી બધી પ્રોડક્ટની અંદર વિશિષ્ટતા જોવા મળે છે. એ પ્રોડક્ટ વાપરો, યુઝ કરો, પછી તમને ખ્યાલ આવે કે આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હતી. જે કંપનીની બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટ લે તો તમને ખબર હોય કે ભાઈ કેસીઓની ઘડિયાળ તમે લો તો કેસીઓની ઘડિયાળ તો 5000 થી સ્ટાર્ટિંગ થાય, ઓછામાં ઓછી કિંમત 5000 થી સ્ટાર્ટિંગ થાય. હવે એ જ વસ્તુ જ્યારે ડુપ્લિકેટ મળતી હોય તો એ 1500 કે 2000 રૂપિયામાં આપણે મળી જાય. 1500-2000 રૂપિયામાં એ પ્રોડક્ટ આપણે મળી જાય. હવે ઉપર લખેલું હોય કેસીઓ નું ઓરિજિનલ મોડેલ જે આવતું એ મોડેલ સેમ ટુ સેમ તમને જોવા મળે, એમાં કોઈ પણ ફેરફાર જોવા ન મળે. તમે પ્રોડક્ટ મંગાવો 1500 થી 2000 રૂપિયાની અંદર આવી જાય કેસીઓની ઘડિયાળ. આવે પછી તમને એમ જ લાગે કે ભાઈ આ કેસીઓ છે, તો ઘણા વેપારીઓ કેસીઓના માર્કાથી આવી પ્રોડક્ટ વેચે. તમે 1500 થી 2000 માં મળે અને અહીંયા તમને 5000 માં એની કેસીઓની શોપ પર મળતી હોય, એટલે તમે વિચારો કે 1500 થી 2000 માં ઘડિયાળ આવે છે તો એ ઘડિયાળ આપણે લઈ લઈએ. પણ જ્યારે એ તમે યુઝ કરશો એ ઘડિયાળ અમુક સમય થશે એટલે એ ઘડિયાળની અંદર તમને ડિફેક્ટ પીસ અથવા તો એની જે કઈ આખી કટિંગની જે સાઈઝ હોય એ કટિંગમાં અથવા તો કલરમાં, મેચિંગની અંદર તમને કઈ ને કઈ પ્રોબ્લેમ આવે, અથવા તો ઘડિયાળની અમુક સમય પછી બંધ પડી જાય, ખરાબ થઈ જાય. આવા પ્રશ્નો ઓનલાઈનની અંદર વધારે જોવા મળે છે. પ્લસ ની અંદર ડુપ્લિકેટ વસ્તુ એ પણ આવે કે ભાઈ તમે વસ્તુ મંગાવી કઈ હોય ને આવે કઈ બીજી. તમે રિટર્ન કરી શકો પણ તમારે ત્યાં જે તમારે જોઈતી હતી એના જગ્યાએ તમારો શું થયો? સમયનો બગાડ થયો. તો વિશ્વાસનો અભાવ જોવા મળે છે કે 100% તમે ગેરંટી સાથે ન કહી શકો કે ભાઈ આ વસ્તુ આ જે શોપ છે આ વેપારી પાસેથી લેવાથી મને કોઈ પણ
પણ પ્રકારની નુકસાની નહીં થાય અથવા તો એની પ્રોડક્ટ સારી જ આવશે એવું 100% ગેરંટી સાથે તમે ન કહી શકો. છઠ્ઠો છે ઉત્પાદન પહોંચાડવામાં સમય. આ ઉત્પાદન જે વસ્તુ પ્રોડક્ટ ડિલિવરી કરે છે 7 થી 8 દિવસનો સમય લે છે. તો વળી પ્રશ્ન થાય કે આગળ આપણે મુદ્દો જોયો તો કે ભાઈ ઓછા સમયની અંદર એનો ફાયદો જોઈએ તો ઓછા સમયની અંદર આપણે મોકલી આપે છે. એમેઝોન વાળો સેમ ડે ડિલિવરી આપે છે. હવે સેમ ડે ડિલિવરીનો ચાર્જ આપને ખબર છે. હવે અહીં આપણે જનરલી 500 ગ્રામનું પેકેટ હોય તો 500 ગ્રામના પેકેટની અંદર આપણે 45 રૂપિયા આપણે એનો ડિલિવરી ચાર્જ ગણતા હોઈએ છીએ. પણ સેમ ડે વસ્તુ તમારે જોઈતી હોય તો એ લોકો એના 150 રૂપિયા અલગથી લે. વિચાર કરો 150 રૂપિયા અલગથી લે એટલે આપણે એ 150 રૂપિયા નેટ ખાલી ઝડપથી આ સર્વિસ લેવા માટે આપણે એનો ચાર્જ ચૂકવવો પડે. હવે બાકીનો સમય જે લાગે 7 થી 8 દિવસમાં તમારા ઘરે પ્રોડક્ટ આવે. કેટલા દિવસમાં? 7 થી 8 દિવસની અંદર પ્રોડક્ટ આવે. ઘણીવાર જો તમારી પ્રોડક્ટ અટવાઈ ગઈ હોય તો 15 દિવસે આવે. તો એના માટે સ્પેશિયલ તમારે પૈસાની ચૂકવણી કરવી પડે ઝડપથી પ્રોડક્ટ લેવા માટે. આ એનો ડિસએડવાન્ટેજ છે. પછી નાશવંત વસ્તુઓ છે. જે નાશવંત વસ્તુઓ એટલે કે ફળ, ફ્રૂટ, અનાજ, બાજરી આવી પ્રોડક્ટ પણ તમને ઈ-કોમર્સના માધ્યમથી તમે ખરીદી શકો છો. તો એ નાશવંત વસ્તુમાં કેવું થતું હોય છે કે અમુક સમય પછી એ બગડી જાય, ખરાબ થઈ જાય. પણ 6 થી 7 દિવસનો સમય લાગે તો એ બગડી જ જવાની છે. તો નાશવંત વસ્તુ ખરીદવામાં પણ તમને ભય રહે કે બગડી જશે તો, અને બગડી ગયેલી વસ્તુ તમે રિટર્ન ન કરી શકો. અને એમાં ઓપ્શન પણ એવા જ આપેલા હોય કે જો આપણે જોઈ ન હોય, ખરીદી દીધી હોય તો એ પ્રોડક્ટ અમુક રિટર્ન ન કરી શકો. નાશવંત વસ્તુ હોય તમે રિટર્ન ન કરી શકો. બાકી કોસ્મેટિકની આ તે વસ્તુ હોય તમે રિટર્ન કરી શકો, કારણ કે એને બગડવાનો કોઈ ભય હોતો નથી. આમાં તમને બગડી જવાનો ભય રહે. તો ત્યાં ગ્રાહકને સમય, પૈસા અને બધાનો બગાડ ઈ-કોમર્સના માધ્યમથી તમને જોવા મળે. એટલે કે સમયનો શું થાય છે ત્યાં દુરુપયોગ પડે છે. બીજું ગ્રાહકને પડતી મુશ્કેલીઓ કે ઈ-કોમર્સની અંદર જે વેપારીને પરિવર્તન થવું પડે છે, એના સામે પ્રતિકાર મેળવવો પડે છે, એવી જ રીતે ગ્રાહકોને પણ થાય. ગ્રાહકોને ખરીદી કરવા માટે તો કે એના માટે એના પાસે સ્પેશિયલ નેટ બેન્કિંગની અથવા તો ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડની સુવિધા હોવી જોઈએ. એને ખ્યાલ હોવો જોઈએ કે પૈસાની ચૂકવણી આવી રીતે થાય છે. બરોબર? તો એ અને વસ્તુ કેવી રીતે ખરીદવી એનું નોલેજ હોવું જોઈએ. જો આ નોલેજ ન હોય અને કોઈ પણ વસ્તુ ખરીદવા માંગતો હોય એકારે જથ્થાબંધ 5 થી 6 પ્રોડક્ટ આવી જાય, આવું પણ દાખલા બનેલા છે કે એક વ્યક્તિને એક જોડી ક્લોથ જોતા છે, કપડા જોઈએ છે. હવે એને ખબર નહીં કે ક્વોન્ટિટી એટલે શું, અને એમાં શોર્ટ ફોર્મમાં લખેલું હોય કે QTY અને ત્યાં બાજુમાં બોક્સ આપ્યું હોય અને બોક્સની અંદર માનો કે 3 કરી નાખે છે. હવે એ વસ્તુ હતી 300 રૂપિયાની, 3 કરી નાખે 300 ને ગુણ્યા 3 એટલે કે 900 રૂપિયાની એ પ્રોડક્ટ આવે. હવે જ્યારે એના ઘરે આવે ત્યારે એને ખબર પડે કે મારા 3 જોડી કપડા એક જ ડિઝાઇન છે. તો ગ્રાહકને પડે મુશ્કેલી કે ભાઈ 3 કેમ આવ્યા, એટલે સીધો કંપનીમાં ફોન કરે કે ભાઈ મેં એક જોડી મંગાવ્યા તો મારે 3 આવ્યા. ગ્રાહકને તો ખબર નહોતી મેં 3 જ મંગાવ્યા થાય, કારણ કે એને ખ્યાલ ન હોય અમુક વસ્તુ કઈ રીતે સેલિંગ પરચેસ કરવી ખબર નથી પડતી. તો ત્યાં એ મુશ્કેલી ઉદ્ભવે છે. પછી એને રિટર્ન કરવા પડે. હવે એને જે કપડાની જ્યારે પહેરવાની જરૂર હતી ત્યારે એને મળ્યા નહીં, સમયનો બગાડ થયો. ફરીવાર પાછા એના પૈસા છે 15-20 દિવસે પાછા પૈસા હાથમાં આવે, એટલે કે એને 900 રૂપિયા હતા એ 15 થી 20 દિવસે આવે. બીજા 15-20 દિવસે એને પહેલા ચૂકવણી કરી હોય તો આ પ્રોબ્લેમ એને ઊભો થાય છે. હા, અને એમાં પણ એ વસ્તુ થાય કે જે અમુક વ્યક્તિઓને છે એ રિટર્ન કરવાની પોલિસીનો પણ ખ્યાલ હોતો નથી. રિટર્ન કઈ રીતે કરવું એ પણ ખબર પડતી નથી. તો એવી સમયે લોકો મૂંઝાય છે. ઈ-કોમર્સની અંદર આવી રીતે એને ગેરફાયદો રહે છે. તો આપણે આગળ જોયા હતા ઈ-કોમર્સની મર્યાદા પરિવાર જોઈએ, એનું રિવિઝન કરી લઈએ. પરિવર્તન સામે પ્રતિકાર કે વેપારીઓને શું કરવું પડે છે, તો કે ભાઈ એને પોતાના વ્યવસાયને અપગ્રેડ કરવા માટે ઘણી બધું શીખવું પડે છે. બરોબર? પછી છે પ્રારંભિક ખર્ચ, સોફ્ટવેરનો ખર્ચ મેં તમને કીધું તો એમ તેનું કોસ્ટ એન્ડ એસ્ટિમેટ, સ્ટોક મેનેજમેન્ટ, રિટર્નના જે સ્ટોક આવે છે એનું મેનેજમેન્ટ, પેકિંગ મટીરીયલ, પછી એના માટે જોતા સાધનો, સ્પેશિયલ પેકિંગના સાધનો આવે છે એ સાધનો. બરોબર? તો આવે અલગ અલગ એના ખર્ચો, એટલે કે માનો કે 3 લાખ રૂપિયાનો અલગથી ખર્ચ લાગે છે
ડેટા દાખલ કરો છે એ અનઅધિકૃત વ્યક્તિ હેકિંગ કરીને તમારો ડેટાનો મિસઉપયોગ કરી શકે છે. ત્યાર પછી છે ગોપનીયતા. કેટલીક સંસ્થાઓ ગ્રાહકોની માહિતીને શું કરે છે, વેચે છે. પછી આવે વિશ્વાસનો ભાવ. ડુપ્લિકેટ વસ્તુ મળવાનો ભય વધારે રહે છે અને ઉત્પાદન પહોંચાડવામાં સમય નાશવંત વસ્તુઓ હોય છે અથવા તો 7 થી 8 દિવસની અંદર એક પ્રોડક્ટ તમને મળતી હોય છે.